ભુજ ખાતે અષાઢી બીજના કચ્છ કાર્નિવાલનો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી માળુઓને કચ્છી નૂતન વર્ષ અષાઢી બીજની શુભેચ્છા પાઠવી હતી। તેમણે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ઉત્સવો અને તહેવારો તથા મેળાવડાઓ આનંદ પ્રમોદનું એક માધ્યમ છે। એમાં કચ્છીઓ તો પોતાના આગવા ખમીર અને જમીરથી ઉત્સવો માણવા માટે પ્રખ્યાત છે, જેથી દેશ વિદેશથી કચ્છ આવતા લોકોને કચ્છની પરંપરાગત અને ભાતીગળ સંસ્કૃતિ, ખાનપાન, કલા કારીગરીથી પરિચિત કરાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છ કાર્નિવાલ તથા રણોત્સવનું આયોજન કર્યું છે અને કચ્છની વિશેષ સંસ્કૃતિ અને ઉત્સવ પ્રિયતાને વિશ્વથી રૂબરૂ કરાવી હતી। વડાપ્રધાને કચ્છના રણને રણોત્સવ દ્વારા પ્રવાસનનું તોરણ બનાવીને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની ટેગ લાઇન સાથે વિશ્વમાં કચ્છની આગવી ઓળખ ઊભી કરી છે। હાલ કચ્છ વડાપ્રધાનના વિકાસ વિઝન અને કમિટમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે। કચ્છ કાર્નિવાલમાં કચ્છિયતના રંગે રંગાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ કાર્નિવાલની પરંપરાને વિસ્તારવાના વડાપ્રધાનના પ્રેરક સૂચનને ઝીલનાર સાંસદ વિનોદ ચાવડાને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે વડાપ્રધાને ભૂકંપનો માર ઝીલનાર કચ્છને ફરી બેઠું કરીને પ્રવાસનના વિકાસનો પર્યાય બનાવ્યું છે। કચ્છ પ્રત્યે વિશેષ લગાવ ધરાવતા વડાપ્રધાને કચ્છનું પુનર્નિર્માણ કરી કચ્છના વિકાસને નવી દિશા આપતા એક સમયનું વેરાન કચ્છ હવે વિશ્વવિખ્યાત બન્યું છે। વિકાસના કારણે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। કચ્છના વિકાસની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનના વિઝન થકી 2001ના વિનાશક ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં બનેલ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલનો વિશ્વના 3 સૌથી સુંદર મ્યુઝિયમમાં સમાવેશ કરાયો છે। તેમના પ્રયાસોથી જ રાષ્ટ્રીયતાના પ્રતીક સમાન શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ક્રાંતિ તીર્થ માંડવી ખાતે નિર્માણ થયું છે। તેમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની પ્રાચીન સંસ્કૃતિનો ભવ્ય વારસો પણ કચ્છમાં સચવાયેલો છે। આમ કચ્છ આવી પ્રાચીન વિરાસત સાથે વડાપ્રધાને આપેલા વિરાસત ભીના મંત્રને પણ વિકાસના નવા આયામોથી સાકાર કરી રહ્યું છે। તેમાં કોઈ બેમત નથી। કચ્છના એનર્જી સેક્ટરથી ભારતનું પાવર હાઉસ ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાને કચ્છમાં પ્રવાસનની સાથે સાથે પાવર સેક્ટરને પણ પ્રોત્સાહન આપ્યું છે। ખાવડા ખાતે એશિયાના સૌથી મોટા સોલાર વિન્ડ હાઇબ્રિડ એનર્જી પાર્ક કાર્યરત થતા રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં કચ્છનો ખૂબ મોટો ફાળો રહેશે। તાજેતરમાં જ વડાપ્રધાને કંડલા ખાતે 10 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધા નિર્માણનું ખાતમુહૂર્ત પણ કર્યું છે। હાલ વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વિશ્વની ચોથી મોટી અર્થવ્યવસ્થા બન્યું છે। તેમાં એનર્જી સેક્ટરનો ખૂબ મહત્વનો ફાળો છે। આમ કચ્છમાં આ તમામ પ્રકલ્પોના નિર્માણથી આવનારા દિવસોમાં કચ્છ ભારતનું પાવર હાઉસ બનશે અને અર્થતંત્રમાં ખૂબ મોટું યોગદાન આપશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 11 વર્ષના સફળ કાર્યકાળ થકી દેશનો સર્વ સમાવેશી, નિરંતર અને સતત પ્રગતિશીલ વિકાસ થયો હોવાનું જણાવ્યું હતું। દેશના સામાન્યમાં સામાન્ય માનવીનો સરકાર પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે। દેશવાસીઓને દેશની શક્તિ, શૂરવીરતા અને સમય કરતાં 2 કદમ આગળ ચાલવાના સામર્થ્યથી ભારત કઈ સ્પીડ અને કેટલા સ્કેલથી વિકાસની નવી ઊંચાઈઓ આંબી શકે છે તેનો અનુભવ થયો છે। દેશહિતના સંકલ્પો વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણ કરવા માટે કર્તવ્યરત રહેવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ કચ્છીઓને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે અષાઢી બીજ એટલે દેશ વિદેશમાં વસતા દરેક કચ્છી માળુઓનો લોક ઉત્સવ। અષાઢી બીજના ખેડૂતો નવું વાવેતર કરતા હોય છે, સાગર ખેડૂતો દરિયો ખેડી પરત આવતા હોય છે, તેમજ ઘરે ઘરે લાપસીના આંધણ મુકાતા હોય છે, ત્યારે આ ઉત્સવ દરેક કચ્છી માળુના દિલની નજીક છે। તેમણે કચ્છમાં કાર્નિવાલની શરૂઆત વિશે જણાવ્યું હતું કે વડાપ્રધાન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન કચ્છ કાર્નિવાલની શરૂઆત કરવામાં આવી હતી। વર્તમાન સમયમાં ઓપરેશન સિંદૂર બાદ ભુજ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી કચ્છ કાર્નિવાલ શરૂ કરવા પ્રેરણા આપી હતી, જેની ફલશ્રુતિ સ્વરૂપે કચ્છ કાર્નિવાલનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ સમગ્ર આયોજનમાં સહભાગી થનાર કચ્છવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। કચ્છી નવા વર્ષે ખેંગારબાગ પાસે મહારાવ મદનસિંહજીની પ્રતિમા પાસેથી કાર્નિવાલનો શુભારંભ કરાયો હતો, જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કલાકારોની કૃતિઓ ઉમેદનગર સુધીના માર્ગે રજૂ કરવામાં આવી હતી। કચ્છી કલા અને સંસ્કૃતિની ઝાંખીઓની પ્રસ્તુતિથી કચ્છિયત સોળે કળાએ ઝળકી ઉઠી હતી। કચ્છ ઉપરના 2500 જેટલા કચ્છી કલાકારોએ કચ્છ, ગુજરાત તથા અન્ય રાજ્યની સંસ્કૃતિને 62 ફ્લોટના માધ્યમથી રજૂ કરીને કલાના કામણ પાથર્યા હતા। કચ્છ કાર્નિવાલમાં વિવિધ સમાજ, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, શાળાઓ, મહિલા મંડળો વગેરે જોડાઈને વિવિધ થીમ પર 62 કૃતિઓ રજૂ કરી હતી। વિવિધ પ્રસ્તુતિ નિહાળી લોકો મંત્રમુગ્ધ થયા હતા। રંગે ચંગે નીકળેલા કાર્નિવાલ અને જનમેદનીના ઉત્સાહ ઉલ્લાસ થકી સુશોભિત કરાયેલો ઐતિહાસિક હમીરસર કાંઠો અષાઢી બીજની સંધ્યાએ ગાજી ઉઠ્યો હતો। હમીરસર કાંઠે સમી સાંજે રેલાયેલા સંગીત અને લોકસાહિત્યના રણકારે હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીની કચ્છી નવા વર્ષે નવા ઉત્સાહથી તરબતર કરી દીધા હતા।
આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ, રાજકીય, સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કચ્છીઓ અને ભુજ નગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. અષાઢી બીજ કચ્છી નવા વર્ષ નિમિત્તે આપણે કચ્છ કાર્નિવલ ઉજવી રહ્યા છીએ, માણી રહ્યા છીએ. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સૌ ધારાસભ્યો, સૌ લોકોની અને મોટી સંખ્યામાં આજે 60થી વધારે કૃતિઓએ આમાં ભાગ લીધો છે. 3000થી વધારે કલાકારો ભાગ લઈ રહ્યા છે. એક લોક ઉત્સાહ બની ગયો છે અને વરસાદના પણ વધામણા થયા છે. હજારોની સંખ્યામાં કચ્છભરમાંથી લોકો આ આનંદના ઉત્સવમાં જોડાવા માટે આવ્યા છે. ત્યારે આવા ભવ્ય આયોજન બદલ હું કચ્છની જનતા, કચ્છના લોકોનો, સૌ સંસ્થાઓ આમાં જે જોડાણા છે એમનો હૃદયથી આભાર માનું છું અને તમારા માધ્યમથી સૌને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. અષાઢી બીજનું મેઘરાજાએ સુકન સાચવ્યું હોય તેમ શુક્રવારથી ભુજમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. દિવસભર ભારે બફારા બાદ વરસાદી ઝાપટું વરસતા માર્ગ પર પાણી વહી નીકળ્યા હતા. ભુજમાં સર્જાયેલા અષાઢી માહોલ વચ્ચે વ્યાપક વરસાદ થવાની ભુજવાસીઓની આશા ઠગારી નીવડી હતી. થોડી મિનિટો સુધી ઝાપટા બાદ વરસાદ થંભી ગયો હતો. ભારે ઉકળાટથી શહેરીજનો ત્રસ્ત થયા હતા. આજે સવારથી જિલ્લા મથક ભુજ અને આસપાસના ગામમાં ધાબડિયો માહોલ યથાવત રહ્યો હતો. તો નખત્રાણા પંથકમાં વરસાદ ખાબક્યો હતો. તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસતા તળાવોમાં નવા નીર આવ્યા હતા. જ્યારે મુંદ્રામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા પાણી થઈ ગયું હતું. તાલુકાના નાના કપાયા, બોરાણા, ભુજપુર, દેશલપર, નવીનાળ, ઝરપડા, ગુંદાલા, પત્રી, મોટા કપાયા, પ્રાગપર, બરાયા તેમજ અન્ય ગામડાઓમાં વરસાદે અષાઢી બીજનું સુકન સાચવ્યું હતું. સમાગોગાની નદીમાં નીર જોવા મળ્યા હતા તો બોરાણાના છેલ્લા વહેતા જોવા મળ્યા હતા. ગામના નાના ભૂલકા ભારે વરસાદમાં રમતા જોવા મળ્યા હતા. અબડાસા તાલુકામાં મેઘરાજાએ સુકનવંતી પધરામણી કરતા ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝાપટા રૂપી હાજરી પુરાવી હતી. અબડાસાના સિંધોડી, લાલા, સુથરી, પિંગલેશ્વર, રાપરગઢ, કુડલી, કમંડ, ડુમરા, સાંધાણ, કોઠારા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. સાથે આજુબાજુના વરાડિયા, વિંજાણ, હાજાપર, નુંધાતળ, કનકપર, ડુમરા, નારણપર વગેરે વિસ્તારોમાં વરસાદ થયો હતો. તેરા તથા તેની ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ થતા તેરાનું એક તળાવ ઓગની ગયું હતું. તેરાથી નેત્રા જતા માર્ગે લાખણીયા પાસેની પાપડીમાં પાણી ભરાતા દર વર્ષની જેમ રસ્તો અવરોધાયો હતો, જેના કારણે આ રસ્તેથી વાહન વ્યવહાર થંભી ગયો હતો. બીટા, દુફી, હમીરપર, ભવાનીપર, મોથાળા, સણોસરા સુધીના પટ્ટામાં ક્યાંક ઝાપટા તો ક્યાંક ધોધમાર વરસાદ થયો હતો. તાલુકાના મોટાભાગના ગામોમાં મેઘરાજાએ મહેર વરસાવતા પાણી વહી નીકળ્યા હતા. આ તરફ માંડવીમાં અષાઢી બીજે મેઘરાજાએ ધમાકેદાર ગાજવીજ સાથે સુકન સાચવ્યા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં જોશભેર પાણી વહી નીકળ્યા હતા. લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. તાલુકાના બિદડા, કોડાઈ, દુર્ગાપુર, બોટાલાયજા સહિતના ગામોમાં વરસાદે હાજરી પુરાવી હતી. તો શનિવાર સવારથી ઝરમર સ્વરૂપે મેઘરાજા સમગ્ર પંથક પર પોતાનો હેત વરસાવ્યો હતો. શનિવારે વહેલી સવારથી હવામાન વિભાગની આગાહી અનુસાર વાગડ વિસ્તારના રાપર તાલુકામાં વરસાદના ઝાપટા વરસ્યા હતા. રાપર, નંદાસર, રવ, નીલપર, ત્રંબો, રામવાવ, સુવઈ, કલ્યાણપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ વચ્ચે ઝાપટા વરસ્યા હતા, જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. રાપરમાં વરસાદી ઝાપટા વરસતા પાણી વહી નીકળ્યા હતા. તો જિલ્લા મથક ભુજ સહિત આસપાસના ગામડાઓમાં ભારે ઉકળાટ બાદ વરસાદે એન્ટ્રી કરી હતી. બપોર પછી ભુજ ઉપરાંત માધાપર, કુકમા, નખત્રાણા, વિથોણ સહિતના પંથકમાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા માર્ગો પર પાણી થઈ ગયું હતું. નખત્રાણા તાલુકાના વિથોણ ગામે સંત ખેતા બાપા પરિવારમાં 418 વર્ષની પરંપરા જળવાઈ હતી. ગામની વહુવારુએ માથુએ બેડું લઈ પાણીથી ખેતાબાપા સમાધિ પર પ્રક્ષાલન કર્યું હતું અને હજારો માથાએ ખેતાબાપા સમાધિએ માથા નમ્યા હતા. 200 જેટલા વૃદ્ધ વડીલોના ચરણ પખાડવાના પવિત્ર પ્રસંગ ઉજવાયા હતા. તે પૂર્વે રાત્રે રાસ ગરબાની રમઝટ જામી હતી. શોભાયાત્રા સહિતના કાર્યક્રમોમાં મેળા જેવો માહોલ હતો. વિથોણ ગામે અષાઢી બીજની રંગેચંગે ઉજવણી થઈ હતી. નખત્રાણા તાલુકાની વિગોડી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાયો હતો. શાળાના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આંગણવાડીના બાળકો બાલવાટિકા અને ધોરણ 1ના પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન દ્વારા સરકારની વિવિધ શિક્ષણને લગતી યોજના વિશે માહિતગાર કરાયા હતા. તેમાં શૈક્ષણિક કીટ, સ્કૂલ બેગ, પાણીની બોટલ અને મંડપના દાતા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને ફાફડા, જલેબી અને છાસનું તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. તેમજ શાળામાં વિશેષ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ગામના સરપંચ, એસએમસી અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, આરોગ્ય વિભાગના સભ્યો તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો, ગામના આગેવાનો, શાળાના એસએમસીના સભ્યો, વાલીગણ તેમજ શિક્ષણ સ્ટાફ હાજર રહ્યા હતા.
વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નાના બાળકોને આંગણવાડી કેન્દ્ર, બાલવાટિકા તથા પ્રાથમિક શાળામાં ભણતર માટે માર્ગદર્શન અપાયું હતું. શહેરની પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર અને બાલવાટિકામાં બાળકોનો પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આગેવાનોના હસ્તે પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં 16 બાળકોને શિક્ષણ કીટ સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શાળાની બાળાઓએ પ્રાર્થના રજૂ કરી હતી. ત્યારબાદ મહેમાનોનું પુસ્તક અર્પણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. શાળાની બાળાઓને અને વાલીઓને શિક્ષણ મેળવી સમાજ માટે ઉપયોગી બનવા હાકલ કરાઈ હતી. વૃક્ષારોપણ અને વાલી મીટિંગ દ્વારા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. મોટાંગિયાથી જગન્નાથપુરીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ મંદિરથી શંકર ભગવાન સુધી આ રથયાત્રા નીકળી હતી, જેમાં મંદિરના સેવક સહિત આગેવાનો, યુવક મંડળ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કંડલા અને મુન્દ્રા પોર્ટમાંથી HMO સહિત અનેક પેટ્રોલિયમ પદાર્થો, જેમાં રાસાયણિક પદાર્થ ભેળવવાથી ડુપ્લિકેટ ડીઝલ બનાવી સસ્તા ભાવે વેચવાનો કારસ્તાનનો રાજસ્થાનમાં ખુલાસો થયો છે. લાંબા સમયથી બેઝ ઓઇલ અને બાયોડીઝલના નામે કંડલા, મુન્દ્રા પોર્ટમાં ચાલતા કૌભાંડનું પર્દાફાશ થાય તેવું ચિત્ર ઉપસી આવે છે. કચ્છ સહિત ગુજરાત અને રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત મોટાભાગના પેટ્રોલ પંપો રાજ્ય અને કેન્દ્ર સરકારને આ ડુપ્લિકેટ ડીઝલ સંદર્ભે રજૂઆતો કરી ચૂક્યા છે. પણ લેબોરેટરી સહિત અનેક ટેસ્ટિંગમાં ગાલમેલ કરી છટકબારીનું લાભ તંત્ર તરફથી અપાતો હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. મળતી વિગતો મુજબ નોખા અને હનુમાનગઢના પલ્લુમાં પોલીસે રસાયણોવાળા તેલના ટેન્કર પકડ્યા હતા અને આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર ધંધો મોટા પાયે ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું. કંડલાથી દરરોજ 25થી વધુ ટેન્કર રાજસ્થાનના જિલ્લાઓમાં પહોંચી રહ્યા છે. કંડલા અને મુન્દ્રા બંદર પર વિદેશથી આવતા વેસ્ટ ઓઇલમાં રસાયણો ભેળવીને ડીઝલ તરીકે વેચાઈ રહ્યું છે. પેટ્રોલ પંપ પર ડીઝલની કિંમત 91.73 રૂપિયા પ્રતિ લીટર છે, પરંતુ રસાયણો સાથે મિશ્રિત નકલી ડીઝલ માત્ર 70 થી 75 રૂપિયામાં ઉપલબ્ધ છે અને લોકો તેની મોટી સંખ્યામાં ખરીદી કરી રહ્યા છે. કસ્ટમ, GST, DRI, પુરવઠા, પોલીસ સહિત અનેક સરકારી તંત્રોને સાચવીને આ ચાલતા કૌભાંડમાં કેટલાકના પગ નીચે રેલો આવે તેવા સંજોગો ઉભા થયા છે. પેટ્રોલ પંપ પર ડીઝલનો વપરાશ ઓછો થવા લાગ્યો છે અને સરકારને પણ કર ગુમાવવો પડી રહ્યો છે. જ્યારે બિકાનેર રેન્જના 4 જિલ્લાઓના પોલીસ સ્ટેશનોના રેકોર્ડ તપાસ્યા ત્યારે જાણવા મળ્યું કે 3 વર્ષમાં ગેરકાયદેસર ડીઝલ, પેટ્રોલ અને રાસાયણિક તેલના 39 કેસ નોંધાયા હતા, જેમાં 43 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન લાખો લીટર રસાયણોવાળા તેલ, નકલી ડીઝલ અને પેટ્રોલ પકડાયા હતા. પોલીસે 30 થી વધુ વાહનો પકડ્યા હતા. સાંધો પ્રાથમિક શાળા SMCના અધ્યક્ષ દ્વારા કલેક્ટર, DDO, પ્રાંત અધિકારી, TDOને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે અબડાસા તાલુકાના સાંધવ ગામમાં આવેલ પ્રાથમિક શાળાની બાજુમાં પાણી રોકવા માટે બંધ બનાવાયો છે, જે જીવના જોખમ સમાન છે. સવાર સાંજ શાળાના છોકરાઓને તેના વાલીઓ ફરજિયાત મૂકવા અને લેવા જવું પડે છે અને ક્યારેક વાલીઓ ફ્રી ન હોવાને કારણે છોકરાઓ પાણીમાં પડવાનો ડર રહે છે. જે રસ્તાની બંને બાજુ પાણી છે, જેથી કોઈનો જીવ ન લે તેના પહેલા બંધ હટાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી. શાળાની બાજુમાં આ બંધ આવેલ છે, જે શાળામાં ભણતા બાળકો માટે મુશ્કેલી રૂપ છે. સાંધવ તેમજ નાની સાંધવ વચ્ચે આવેલ બંધ છે, જે ચોમાસામાં 3 થી 4 મહિના ત્યાં સતત પાણી ભરાયેલા રહે છે, જેથી સાંધવ ગામવાસીઓ તથા ત્યાં આજુબાજુ રહેવાસીઓને પણ સતત પાણીનો ભય રહે છે. ત્યારે બંધ હટાવવા ગ્રામજનો દ્વારા માંગ કરાઈ હતી. અંજાર તાલુકાના વંડી તુણા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં મુખ્ય અતિથિ હાજી ઝુમા રાયમાં સૈયદ કાસમઝા બાવા, સૈયદ જલાલશાહ બાવા તથા અદાણી ફાઉન્ડેશન અધિકારીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આજના સમયમાં વિશ્વભરમાં પ્લાસ્ટિકનો બેફામ ઉપયોગથી પર્યાવરણ પર ખતરો ઉભો થયો છે. રાજ્યભરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા દ્વારા માય થયેલી ઇવેન્ટ હેઠળ પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે રાપર નગરપાલિકા દ્વારા શહેરમાં ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા શહેરીજનો પાસેથી જૂના કપડાં એકત્ર કરીને તેમાંથી કપડાની થેલી બનાવવામાં આવી હતી. આ થેલીનું શહેરમાં શાકભાજી, અનાજ, રસકસ ફેરિયાઓને વિતરણ કરવામાં આવશે, જેના લીધે શહેરમાંથી પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થશે. નગરપાલિકા કચેરીમાં જે એકઠા કરી તેને થેલીઓ બનાવી અને આપવામાં આવે, જેનાથી કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિક હોય કે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ઘટાડી શકીએ અને પર્યાવરણ જે આપણું છે એને આપણે બચાવી શકીએ. પર્યાવરણમાં જે પ્લાસ્ટિક છે એનો ડિસ્પોઝ થતા ઘણો ટાઈમ લાગતો હોય છે, જેથી કરીને વધુ કપડાની થેલીનો ઉપયોગ કરી પર્યાવરણનું આપણે રક્ષણ કરી શકીએ. જે પ્રતિબંધિત પ્લાસ્ટિક જો વપરાતું હશે તો નગરપાલિકા તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. તેમજ તે પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી એને ડિસ્પોઝ કરવામાં આવશે અને સૂચના દેવામાં આવશે કે જો આવું કોઈ પણ પ્લાસ્ટિક ક્યાંય પણ વપરાતું દેખાશે તો ભવિષ્યમાં તેને સીલ કરવાની પણ તૈયારી આવશે.
તપોભૂમિ મથલ ગામે જ્યાં સિદ્ધ યોગીનાથજીના બેસણા છે તે ભીમનાથ મંદિર ખાતે મોટા અંગિયારામજી મંદિરના પૂજારી સદગત નરસિંહ મહારાજ, શાંતાબેન નરસિંહ તથા બાલકૃષ્ણ નરસિંહની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સંતો મહંતોએ આશીર્વચન આપ્યું હતું. તિથિ, મરણ તિથિ અને નિર્વાણ તિથિનો મહિમા ધર્મશાસ્ત્રોમાં મહત્વ અપાયું છે. તેમણે દાસ સવાર રામ બાપાના ભજનની પદ મરણ તિથિનો વાલા મહિમા છે. સ્વર્ગસ્થ નરસિંહ મહારાજ પુણ્યશાળી જીવ હતા કે તેમના પરિવાર દ્વારા 25 વર્ષથી મરણ તિથિ ઉજવાય છે અને ભજન, ભોજન, સંત દર્શનનો આનંદ લેવાય છે. નરસિંહ મહારાજની વિવિધ ગામો તપોભૂમિ પર દર વર્ષે યોજાતી પુણ્યતિથિ મરણ તિથિ મહોત્સવની પ્રેરણા આપે છે. પ્રારંભમાં અમદાવાદ ખાતે સર્જાયેલી વિમાની દુર્ઘટનામાં મરણ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ જીવોને અંજલિ અપાઈ હતી. ઉપરાંત વાંઢાએ સાધના કુટીર સંત વાલરામજી મહારાજની નિર્વાણ તિથિ હોય તેમને પણ યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ એ સમાજના વિકાસની સાચી પૂંજી છે. સિદ્ધાંતને અંજાર કચ્છ ખલીફા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભુજની સીધી સમાજવાડી ખાતે ઉપક્રમે ખલીફા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે ધોરણ 10 અને 12માં 65% વધુ ગુણ મેળવનાર ખલીફા સમાજના 45 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય મહેમાન તરીકે પુસુફ ખાન ટાંક અને સિકંદરભાઈ રાયમાની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને આજના યુગમાં ભણતરનું મહત્વ વિષયે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત વિદ્યાર્થીઓના કારકિર્દી સંબંધિત પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતા. પ્રસંગે ખલીફા સમાજના નિવૃત્ત શિક્ષકોને શિક્ષણ રત્ન તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મૌલાના અયુબભાઈ દ્વારા કલામે પાકની તિલાવતથી કરવામાં આવી હતી. કચ્છ ખલીફા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો સન્માન સમારંભ તથા કારકિર્દી માર્ગદર્શનનો આજે પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેની અંદર કુલ 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને 65% અથવા એનાથી વધારે જેમને ટકા આવેલા છે એમનો અહીંયા આજે સન્માન તથા કારકિર્દી માર્ગદર્શનનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર મુખ્યત્વે મહેમાન આપણા સિકંદર સાહેબ રાયમા તથા યુસુફ ખાન ટાંક સાહેબ એ પધાર્યા હતા અને અમારા જે શિક્ષકો છે, નિવૃત્ત શિક્ષકો અમારી સમાજના, એમને આજે અમારા ટ્રસ્ટ તરફથી કુલ 5 શિક્ષકો જે નિવૃત્ત થઈ ગયા છે છતાં પણ આજે છેલ્લા 15 વર્ષ નિવૃત્ત થયા એના બાદ પણ શિક્ષણ પ્રત્યે ઘણી લાગણી ધરાવે છે અને સમાજમાં આજે પણ શિક્ષણનો સ્તર ઊંચો લાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે. એમને શિક્ષણ રત્ન એવોર્ડ આપવામાં આવેલું છે અમારા ટ્રસ્ટ તરફથી. ટ્રસ્ટ તરફથી અમારી સમાજમાં એજ્યુકેશનનો પ્રમાણ વધે એ તરફ અમે ધ્યાન દોરી રહ્યા છીએ બધાનો. આજ સુધી અમારો ટ્રસ્ટ દ્વારા ખલીફા સમાજમાં લાઇબ્રેરી ચાલુ કરવામાં આવેલી છે, જેની અંદર ધોરણ 10, ધોરણ 12 તથા કોલેજના જે જૂના પુસ્તકો છે એનો પસ્તીમાં આપણે આપી દઈએ એના કરતાં અમે એમને પાછા લઈ લઈએ છીએ અને જે જરૂરતમંદ વિદ્યાર્થીઓ હોય છે એમને ઘર સુધી ડિલિવરી મફત કરીએ છીએ. ભુજ મધ્યે અખિલ કચ્છ ખલીફા મુસ્લિમ સમાજ તરફથી અને ખલીફા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે. આમ તો આપણે જોઈએ તો આ સામાજિક પ્રોગ્રામ છે, પણ બીજી બાજુ જોવા જઈએ તો આ એક દીની પ્રોગ્રામ પણ છે. ખાસ કરીને ઇકરા બિસ્મિ રબ્બી કલ્લઝી ખલક જે કુરાનની સૌથી પહેલી આયત છે, એ આયતનું અમલાવરી કરવા માટે ખલીફા એજ્યુકેશન ટ્રસ્ટ સમિતિ જે છે એ તમામ ખલીફા સમાજના જે તેજસ્વી તારલાઓ છે એમને ખાસ આજે અહીંયા ઇનામો આપી અને સન્માનપત્રો આપી અને સન્માનિત કરવામાં આવશે. આ ઉત્સાહ અને સન્માનથી જે ભણતાઓ છોકરાઓ છે એમાં એક વધારે ઉત્સવ આવશે કે અમારી કોઈ કદર કરે છે, અમારી કોઈ નોંધ લે છે. આવી જ રીતે જેમ ખલીફા સમાજે કર્યું છે તેમ દરેક મુસ્લિમ સમાજના જે લોકો છે એને પણ હું એક અપીલ કરું છું કે આવી જ રીતે તમારા સમાજમાં પણ, મુસ્લિમ સમાજમાં તો થાય જ છે, સાર્વજનિક છે, પણ દરેક સમાજમાં પણ અગર આવી રીતના ઉત્સવ અને આવી રીતના સન્માન અગર બાળકોને કરવામાં આવશે તો એક મોટામાં મોટી ક્રાંતિ આવી શકે છે. આજે એઆઈનો જમાનો છે, એઆઈના જમાનામાં આપણાને ખભાની સાથે ખભા એજ્યુકેશનમાં મળીને હાલવું પડશે. જ્યારે નહીં હાલીએ તો ઘણા પાછળ રહેશું. માટે ખાસ સમાજોને અપીલ છે કે આવા પ્રોત્સાહિત કરવાના પ્રોગ્રામો તમે કરશો તો જરૂરથી ક્રાંતિ આવશે.